મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે તમે જે NMMSની પરીક્ષા દીધી છે તેની સ્કોલરશિપ કેવી રીતે મળશે અને તેનું મેરિટ લિસ્ટ ક્યાં જાહેર થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોશું। તો જે NMMSની પરીક્ષા છે એટલે કે નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ એક્ઝામ 2025નું મેરિટ લિસ્ટ ક્યાં મૂકવામાં આવશે તો કે જે રાજ્ય શિક્ષણ બોર્ડની વેબસાઇટ છે જે acbexam.org પર જ્યારે પણ બહાર પાડવામાં આવશે ત્યારે તેની મેરિટ લિસ્ટ એ આ વેબસાઇટ પર મૂકવામાં આવશે। અને જે મેરિટ લિસ્ટ હોય છે તે જિલ્લા પ્રમાણે અલગ અલગ હોય છે, એટલે કે તમે જે પણ જિલ્લામાં અભ્યાસ કરો છો તે જિલ્લાનું મેરિટ લિસ્ટ તમને જિલ્લા વાઇઝ અલગ અલગ બનાવવામાં આવશે અને તે પ્રમાણે તમારું સિલેક્શન આગળ થશે। હવે વાત કરીએ તો કે જે NMMSનું મેરિટમાં જે નામ આવ્યા બાદ તમને સ્કોલરશિપ કેવી રીતે મળશે તો મેરિટમાં નામ આવ્યા બાદ તમે જે ધોરણ 9માં જે શાળામાં એડમિશન લો છો તે શાળામાં તમારા તમામ ડોક્યુમેન્ટને જમા કરવાના રહેશે અને તે શાળા વતી તમારા આ ડોક્યુમેન્ટને નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ તમારા ડોક્યુમેન્ટની ચકાસણી એ તમારા જિલ્લા વિભાગ દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ તે તમામ માહિતી ચકાસ્યા બાદ તમને દર મહિને 1000 રૂપિયા એટલે કે બેંક ખાતામાં તમારા જમા થશે। દર મહિને 1000 રૂપિયા એટલે કે કુલ 12 મહિનામાં 12000 રૂપિયા જમા થશે એક વર્ષ માટે। એમ કુલ 4 વર્ષ એટલે કે ધોરણ 9, 10, 11, 12 એમ કુલ મળી અને 48000 શિષ્યવૃત્તિ તમને પ્રાપ્ત થશે। અને જો મિત્રો તમે કોઈ પણ શાળામાં નપાસ થશો એટલે કે ધોરણ 9, 10, 11 કે 12માંથી કોઈ પણ શાળામાં નપાસ થશો કે શાળા છોડી દોશો તો તમને આ સ્કોલરશિપ તે જ સમયેથી બંધ થઈ જશે, એટલે કે તમને પછી સ્કોલરશિપ મળશે નહીં। અને જે તમે શાળામાં એડમિશન લો છો ત્યાંથી તમારે સંપૂર્ણ વિગત આની મેળવી લેવી। જો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અને તમામ વિગત ત્યાંથી મેળવી લેવી અને રજિસ્ટ્રેશન કરાવી લેવું, નકર તમને સ્કોલરશિપ પણ પ્રાપ્ત નહીં થાય, તેના વિશેની ખાસ નોંધ લેશો। અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળ જે NMMSની એક્ઝામ દીધેલી છે તેને શેર કરજો, જેથી તેને પણ આ માહિતીની ખ્યાલ આવે। અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી સૌપ્રથમ મળતી રહે। જય હિન્દ, જય ભારત।